હેલો ગાઈસ, ગુડ ઇવનિંગ. અમે દરબારમાંથી શું લીધું તે અમે આજે બતાવવાના છે. ગઈકાલે દરબારનો એન્ડ ડે હતો, તો આટલી બધી વસ્તુ અમે લીધેલી. હવે અમે તમને એક એક કરીને બતાવીશું. મમ્મી બતાવશે. પહેલા 2 દિવસ તો કંઈ જ નહીં લીધું, બધું જોયું. અહીંયાથી ચાલતા ચાલતા જવાનું છેક બંદર સુધી, ચાલીને આવવાનું ક્યાં કઈ વસ્તુ મળે. પછી ઘરેથી બધા આવ્યા, બધા મળીને જોયું. પછી અમુક વસ્તુ લીધેલી છે, બતાવીએ શું લીધું અને કેટલી પ્રાઇસમાં લીધું તે બતાવીએ. જો આ છે ડબલ બેડશીટ 8x8ની ને પિલો કવર સાથે, પિલો કવર અને બેડશીટ અરોમા કંપનીની, એટલે પ્રીમિયમ ક્વોલિટી છે, સારું છે. એક પિલો કવર કાઢીને બતાવું. પેલા સાદા આવે તેમાં નહીં મળે, આ પેલું જાડું આવે ને એમાંનું છે. જો આ મોટી સાઈઝનો પિલો કવર છે. આવા 2 પિલો કવર ને એક 8x8ની ચાદર. હેપી હોલી કહી. ચાદર પણ ખોલીને બતાવીએ એટલે તમને અંદાજો આવશે. જો તમે વાપરતા હોય તો તમને અંદાજો આવી જશે. અને અમે પ્રાઇસ સાથે કહેશું, તમે કહેજો કે બરાબર છે કે મોંઘું પડ્યું કે શું થયું છે, એટલે અમને બી ખ્યાલ આવે. નેક્સ્ટ ટાઈમે પકડજે. જો આ સાઈઝની છે, એટલે 8x8ની. આવી 2 ચાદર, એટલે એક કલરની 2 લીધી છે, એવી 4 લીધી છે. હા, એક આ કલર છે, એટલે આવી 2 છે. જો આવી 2 છે અને આવી 2 છે, એટલે આ બેડશીટ અમને પડી છે 450 ને વન બેડશીટ. હા, વન પીસ, એટલે 2 પિલો કવર ને એક ચાદર 450 માં એવી 4 લીધી છે. પછી સેટ કરીને લીધું છે, એટલે સરખું સરખું. પછી જોઈએ રજાઈ, એ બી ડબલ બેડની છે. ડબલ બેડની, એટલે એ બી સાઈઝ બતાવી દઈએ ને, તો બાઈક કેટલા આવે તે. આ બી એટલે ક્વોલિટી સારી લાગે છે. હવે વાપરીશું પછી જ ખબર પડશે. જો 2 સાઈડે, બંને સાઈડથી ઓડાય એવું છે ને કલર બી સરસ છે, બંનેમાં ચાલે. પકડ. ડબલ, આની ડબલ. છે અને આ અમને પડ્યું છે 2 લીધા છે. કેટલામાં? 500 રૂપીસ. એ તો ઓછા જ નહીં કરે, જેમ તેમ 500 લાસ્ટ કર્યા. પણ કમેન્ટમાં કરજો કે બરાબર પ્રાઇસ છે કે વધારે છે તે. પછી આ પિલો કવર. હવે આના જે કવર છે ને, પિલ્લો કવર કે પિલ્લો? હા સોરી, પિલો લીધા મોટી સાઈઝના આવા 4 પિલો લીધા. 1 2 3 એન્ડ મારા હાથમાં છે તેના સાથે 4. સૌથી મોટી સાઈઝના આ અમને પડ્યા છે 100 રૂપીસનું 1 પીસ, એટલે 400માં. પછી લીધું છે મેરીન કુમારની ગાડી, ધુમાડો ગાડી બતાવ. ધુમાડો બતાવો ઉપર ઉચકીને. ધુમાડો જ બતાવો. કા અને ચાલે ત્યારે બે ધુમાડો નીકળે, આ બાજુ દબાવવાની પડે. હા જો પાણી ભરવાનું આવે કે પાણીની ટાંકી આવે કે. પાણીની ટાંકી. આ અમને પડી છે 800 રૂપિયા. 800 રૂપીસ. અને એ તો પછી લીધી. શરૂઆત તો ભાઈએ આનાથી કરેલી છે. બોલ બેડ એને ઘણા ટાઈમથી લેવાનું હતું, એટલે પછી અમે પણ બહુ પેલું આર્ગ્યુમેન્ટ કર્યું, એની ઈચ્છા હતી એટલે લઈ આપ્યું. ને આ અમને પડ્યું છે
ફોડીને પૂરું કરીને નવરું કરી દીધું. જો આ ખોલીએ અને ટપકવાનું જો કેટલી જાય આને કરીએ ત્યારે થાય અને બહુ ફાસ્ટ કર્યું તો બી નહીં લાગે. પછી લીધું છે ડુંગળી અને બટાકા જે આપણને ડેલી યુઝમાં જરૂર પડે શાકભાજી. એ 50 રૂપિયાના 2.5 કિલો. 100 રૂપિયાના 5. 100 રૂપિયામાં 5 કિલો કરીને બટાકા અને ડુંગળી લીધા છે. પછી છે ખજૂર, દાળિયા, આ બધું તો રેવા ડાળિયા છે. 200 રૂપીસનું 1 kg પડતું હતું એટલે જરૂર પૂરતું લીધું છે. અને કોપરું તો 400 રૂપીસ પર કેજી એટલે મોંઘું કોપરું જ હતું અને બાકીનું 200 રૂપિયા કિલો પ્રમાણે હતું એટલે થોડી વસ્તુઓ લીધી છે. પછી લસણ લીધા છે એ છે 120 પર કેજી. અને પછી લીધું છે પલ્લીની ટી શર્ટ આવી. ये मेरी है હા પલ્લીની और मेरी 100 રૂપીસની मैं तेरे बता दूं पर પછી અમારા માટે છે 150 રૂપીસનું. અને આ છે એનું 250 માં એટલે 500 રૂપીસમાં બે એમ કરીને લીધા. અને પછી આટલી શોપિંગ થઈ. અને જો તમે અહીંના હોય ડાંગ દરબાર જોયો હોય તો તમે શું લીધું તમે પણ કોમેન્ટ કરજો. मैं बोल आंटी पर અને અમે જે લીધું છે પ્રાઇસ સાથે તમને કીધું છે. તમે કહેજો કે કયું સારું પડ્યું, કયું અમે વધારે ભાવમાં લીધું અને તમને શું ગમ્યું એ અમને પણ કોમેન્ટ કરજો એટલે અમને પણ નેક્સ્ટ ટાઈમથી ખ્યાલ આવે. હજુ તો ફ્રેન્ડ્સ હજુ એક મેન વસ્તુ તો બાકી છે. તમને ચાલો બતાવી જ દઉં. અહીંયા કેવા કરતા બતાવી દે કેવું વસ્તુ જે બતાવવાનું હતું તે અહીંયા છે. હું તમને બતાવી દઉં. પહેલા કુંડા બતાવી દઉં. આ કુંડા છે 8 ઇંચ વાળા 8 ઇંચ 8 ઇંચ વાળા 30 રૂપિયા. 30 રૂપીસમાં 1 પીસ પડ્યું છે જે આપણને 30 રૂપીસમાં તો કોઈ જ નહીં આપે. અને પેલા છે નાના છે એ 10 રૂપીસમાં એટલે એ બી વધારે જ લઈ લીધા છે. અને બીજા આ તો કલમ વાળા ગુલાબ છે જે અમને 20 રૂપીસમાં ને કલમ વાળા. અને જે આ નાના છે એ તો એમાં જ આપી દીધા છે. અને આ જે ડહેલિયા છે એ 50 રૂપિયાની એક એટલે અમે 3 લીધી છે અલગ અલગ કલરમાં. અને પછી સ્નેક પ્લાન્ટ કેટલા 30 રૂપીસ 30 રૂપીસ એટલે 50 રૂપીસમાં બે કરીને આપી દીધા. મતલબ આટલું હા આ બે છોડ આ ચાઇના ડોલ આ વસ્તુ અમને ટોટલ 700 માં ગાર્ડનિંગ નો ઓનલી કુંડા સાથે ટોટલ 700 રૂપીસમાં જેવું પડ્યું છે. મતલબ ઓલ ઓવર 6 ડેઝમાં આટલી શોપિંગ કરી છે. તમને આ બધામાંથી શું ગમ્યું છે તે કોમેન્ટ કરજો. અમારી કઈ મેન ચીજ છે આ અમારી બોગનવેલી છે કેટલી મસ્ત દેખાય છે. તમે આને જેટલા લાઈક આપવાના હે